હેલો ફ્રેન્ડ્સ, હું અનિલ ગોસાઈ તમારું સ્વાગત કરું છું હોમ એજ્યુકેશનમાં. તો આજે આપણે શીખવા જઈ રહ્યા છે બોર્ડ 2024-25નું જે પેપર છે, જે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા પ્રેક્ટિસ માટે આપેલું છે, એના આપણે જે 2024 અને 25 વર્ષની અંદર કઈ ટાઈપના પ્રશ્નો પૂછે. તો કે તમારા જ્ઞાન એટલે કે ખાલી તમારા નોલેજ આધારિત 30 માર્કના, સમાજ આધારિત 27 માર્કના, ઉપયોજન એટલે કે તમે તમારા જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરો છો એના આધારિત 15 માર્કના, અને જે તમારા ઉચ્ચ વૈચારિક કૌશલ્ય એટલે કે તમે કેટલું સારું વિચારી શકો છો એવા 8 માર્ક, એમ કરીને 80 માર્કના પ્રશ્ન પૂછાશે. એની અંદર કયા વિભાગની અંદર કેટલા પ્રશ્ન પૂછાશે તો એની ચર્ચા કરીએ. તો તમારા સેક્શન એ ની અંદર હેતુલક્ષી પ્રશ્નો એટલે કે 24 પ્રશ્ન હશે અને 24 પ્રશ્ન ફરજિયાત છે. જ્યારે તમારા સેક્શન બી ની અંદર તમને 13 પ્રશ્ન પૂછવામાં આવશે અને 13 માંથી તમારે 9 પ્રશ્નના જવાબ આપવાના રહેશે. એના પછી સેક્શન સી ની અંદર તમને પ્રશ્ન 3 માર્કના એવા 9 પ્રશ્ન પૂછાશે, જેમાંથી તમારે 6 દાખલાઓ ગણવાના રહેશે. અને તમારા સેક્શન ડી એટલે વિભાગ ડી ની અંદર 4 માર્કના 8 પ્રશ્ન, જેમાંથી તમારે કોઈ પણ 5 પ્રશ્ન સોલ્વ કરવાના રહેશે. હવે વાત કરીએ તો કે કયા પાઠમાંથી અથવા કયા પ્રકરણમાંથી કેટલા માર્કનું પૂછાય. તો અહીંયા તમારી સામે પ્રકરણો આપેલા છે, જેને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પણ કયા પ્રકરણમાંથી કેટલા માર્કનું પૂછાય અને કેટલું પૂછાશે, કયા વિભાગની અંદર કયા ચેપ્ટરમાંથી પૂછાશે, આ બધું ચર્ચા આપણે એક અલગ વિડીયોમાં કરીશું, એટલે એની ચર્ચા હું અહીંયા કરતો નથી. બરાબર. તો હવે આપણે કરીશું સેક્શન એ, જેની અંદર 24 માર્કના પ્રશ્નો અને દરેકે દરેક પ્રશ્નનો 1 ગુણ, એવી રીતે 24 પ્રશ્નોનું સમાધાન આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો ધ્યાનથી જોજો અને દરેકે દરેક પ્રશ્ન પર ફોકસ કરજો, કેમ કે દરેક માર્ક કિંમતી છે. બોર્ડની અંદર 80 માંથી 80 માર્ક લાવવા માટે, અને હું ઈચ્છું છું કે તમે બધા 80 માંથી 80 માર્ક લાવી અને એક રેકોર્ડ બનાવો. તો આપણે બધા ચાલુ કરીએ. ચલો સ્ટાર્ટ કરશું સેક્શન એ. ચલો તો આપણે વિભાગ એ નું સમાધાન કરીએ. વિભાગ એ નું સમાધાનની અંદર પ્રશ્ન નંબર 1, તો દ્વિચલ સુરેખ સમીકરણની અંદર a1/a2 b1/b2 = c1/c2. તો અહીંયા 3 શરતો છે આપણી પાસે. a1/a2 is not equal to b1/b2. જો આ બે સમાન ન હોય તો આપણે ખબર છે કે એકબીજાને છેદક રેખા મળે છે, એક અને માત્ર એક બિંદુમાં છેદે. જ્યારે આ શરતને થોડીક આગળ વધારીએ, a1/a2 નો ગુણોત્તર સમાન મળે b1/b2 જેટલો જ. પણ જ્યારે c1/c2 સમાન ન મળે ત્યારે સમાંતર રેખાઓ મળે છે. કેવી રેખા? સમાંતર રેખા. અને એ જ વસ્તુને જ્યારે હું સરખા c1/c2 એટલે એકબીજાને સંપાતી રેખા, જો મારી જે રેખા જાય છે એની ઉપર જ જતી બીજી રેખા મળશે, એટલે કે એને સંપાતી રેખા પણ કહેવાય, અથવા તો અનંત ઉકેલ મળે. એટલે જો ઉકેલની સંખ્યા કહે તો અનંત ઉકેલ, અને જો રેખાની વાત કરીએ તો સંપાતી રેખા. હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ જઈએ. તો કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ગણિત શાસ્ત્રી આપ્યું હતું. અત્યારે દ્વિઘાત સૂત્ર કયું લાગે છે? તો કે ax² + bx + c = 0. તો તમને કહી દઉં કે આપણે જવાબ શું લાગે છે, કમેન્ટમાં મને કહેજો પોઝ કરીને. બરાબર, કે તમને શું જવાબ લાગતો હતો. ઓકે, ચલો હવે હું આગળથી કહું છું, પણ તમે પોઝ કરીને જવાબ આપ્યા પછી જ આ જોજો. તો પહેલા જ્યારે px - px² - qx - q આવો જે સમાધાન આપ્યું હતું એ આપનાર, અથવા અહીંયા x² + px + q = 0, આવું સમાધાન જે આપણે આપ્યું હતું એ આપણે યુક્લિડે આપેલું છે. અને એ ભૂમિતિના આધારે લંબાઈ અને પહોળાઈ શોધવા માટે થઈને આ સૂત્ર એ લોકો એને શોધેલું. અને આ બધાનો આધાર સ્તંભ કહેવાતું સૂત્ર એટલે કે ax² + bx = c. આવું સૂત્ર આપને બ્રહ્મગુપ્તે આપેલું છે.
જે ભારતના મહાન ગણિત શાસ્ત્રી થઈ ગયા ને એ બધાના રિસર્ચ ઉપરથી છેલ્લે શ્રીધર આચાર્યએ, એટલે કે આપણો સાચો જવાબ અહીંયા આવશે, શ્રીધર આચાર્યએ ax² + bx + c પ્રકારનું જે દ્વિઘાત સમીકરણ ઉકેલવા માટેનું જે સૂત્ર છે એ આપેલું છે. કયું સૂત્ર? ax² + bx + c, જે બહુપદી ઉકેલવાનું સામાન્ય સૂત્ર પણ કહેવાય છે, એ શ્રીધર આચાર્યએ આપેલું છે. અહીંયા ભૂલ થશે એટલે પ્લીઝ ધ્યાન રાખજો કે અહીંયા જવાબ આવશે શ્રીધર આચાર્ય. હવે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધી. ઓકે, કોઈ સમાંતર શ્રેણી મને આપેલી છે. કોઈ સમાંતર શ્રેણીની અંદર a10, તો a બરાબર મારું સૂત્ર શું થશે? તો કે a + n - 1 × d. હવે a10 છે એના બરાબર n બરાબર મારી પાસે 10 છે, 10 - 1 / d, તો a10 બરાબર a + 9d છે. મારું ઓપ્શન છે સી. ઓકે, તો મારા 3 પ્રશ્નો સોલ્વ થઈ ચૂક્યા છે અને મને લાગે છે કે તમને જોઈને લાગતું હશે કે આ પ્રશ્નો બિલકુલ ઈઝી છે. આટલા ઈઝી પ્રશ્ન બોર્ડમાં પૂછાતા હશે? તો હા, બોર્ડની અંદર આવા જ પ્રશ્નો પૂછાય છે. બોર્ડના પેપરો અવેલેબલ છે વેબસાઇટ ઉપર, તમે જોઈ લેજો. અને જો તમને એવું લાગતું હોય કે નથી મળતા તો મને કમેન્ટ કરજો, તો હું છે ને તમારા માટે ડાઉનલોડ કરીને ડિસ્ક્રિપ્શનમાં મૂકી આપીશ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 4. મારું એક બિંદુ જેનું અંતર શોધવાનું છે, હું મારા પી બિંદુને કહી દઉં AB અને મારા ઉગમ બિંદુ Q ને કહી દઉં 0 0, તો એનું સૂત્ર થશે x1 - x2 2 + y1 - y2 2. હવે મારે શું કરવાનું છે? મારું x1 તરીકે a - 0² + b - 0². તો મારું સૂત્ર એવું થશે a² + b². તો મારે ખાલી ઓપ્શન જોવાનો છે, વર્ગમૂળની અંદર a² + b². તો અહીંયા મારો ઓપ્શન થશે બી. જો પેપર સોલ્વ કરવું અલગ વસ્તુ છે અને સમયસર સોલ્વ કરવું અલગ વસ્તુ છે, એટલે કે તમારે પેપરની અંદર ઉતાવળ પણ એટલી જ રાખવી પડશે. અહીંયા હું તમને શાંતિથી એટલે કરાવું છું કે મારે તમને શીખવવાનું છે, ત્યાં તમારે કોઈને શીખવવાનું નથી, એટલે તમારે ખૂબ ઝડપથી કામ કરવાનું રહેશે. ચલો તો આપણે ફટાફટ પ્રશ્ન નંબર 5 તરફ પહોંચી જઈએ. ચલો, sin 45 બધાને ખબર છે, 1/√2. આ જે ઓલો કોષ્ટક આપેલો છે ને ખૂણાઓનો, એની અંદર છે. જો તમે તૈયારી ના કરી હોય તો સરખી રીતે કરી લેજો. એમાંથી એક પ્રશ્ન આરામથી આવે છે. કદાચ એ નહીં આવે તો એને જેવો જેવો એક દાખલો આવશે. એટલે શીખવા માટે કંઈક તો કરવું જ પડશે. તો પ્લીઝ કોષ્ટક તૈયાર કરી લેજો. ચલો આગળ વધીએ. કોઈ માહિતીનો x બાર 15 છે, z 15 છે, તો એમ શું હશે? મોટાભાગના લોકો કહી દેશે સર 15 હશે. ઓકે, હોઈ શકે, પણ મારી ગણતરી કરવી જરૂરી છે. તો સૂત્ર શું છે? 3m = x z + 2x બાર. z + 2x બાર, આ આપણું સૂત્ર. હવે ખાલી કિંમત મૂકવાની છે. મને મારો મધ્યક આપેલું છે અને બહુલક આપેલ છે. તો મારો બહુલક છે 15 + 2 / 3m. 15 × 30 = 15 એટલે 45. તો m બરાબર 45/3 એટલે m બરાબર 15 જવાબ આવે. મતલબ કે મારો મધ્યસ્થ પણ 15 જ થશે. પણ આવું ગેસ કરવાનું રાખવાનું નહીં, એક વખત જોઈ લેવાનું, કેમ કે બોર્ડની અંદર દરેક માર્ક કિંમતી હોય છે. અને જે લોકોએ તૈયારી કરેલી છે, જેને 80 માંથી 80 લાવવા છે, એ લોકોએ તો ખાસ ગણતરી કરવી જ જોઈએ. ક્યારેય પણ ખોટા વેમમાં રહેવાનું નહીં કે આનો જવાબ આવો જ આવે. તમે જો 100% શ્યોર હોય તો અલગ વસ્તુ છે, બરાબર. હવે મારે કહેવાનું છે પ્રશ્ન નંબર 7. સમય સંખ્યા, અસમય સંખ્યા કે ઋણ પૂર્ણાંક? વર્ગમૂળ જોઈને આપને અસમય જ દેખાય, પણ એ જોવાનું એ છે કે 3
વત્તા વર્ગમૂળમાં 16 આપેલ છે, વર્ગમૂળમાં 16 હોય તો એનું વર્ગમૂળ નીકળે 4 થાય, 7 જવાબ આવે. એટલે આપને આપેલી સંખ્યા એ સમય સંખ્યા છે, અસમય નહીં. બરાબર. ચલો હવે મને બહુપદી આપેલી છે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0, જેની અંદર એક કદી પણ 0 હોઈ શકે નહીં. તો એના બે શૂન્ય મને આપેલા છે આલ્ફા અને બીટા, તો એ બે શૂન્યનો મારે ગુણાકાર શોધવાનો છે. તો આપણે બધાને ખબર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું જવાબ આવ્યો? ઓકે, બરાબર છે c/a. એટલે તમને વિકલ્પ પણ બાજુમાં આપેલા હશે તો વિકલ્પ શાંતિથી જોવા અને પછી ગણવું. હવે પ્રશ્ન નંબર 9 તરફ આગળ વધીએ. સમતોલ પાસા પર 4 અંક આવવાની સંભાવના, 4 અંક, કોઈ એક અંક છે, કુલ સંભાવના 6. હું પાસો ફેરકીશ, 4 એક જ વખત આવી શકે એટલે 1/6. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 10 તરફ આગળ વધીએ. મજા આવે છે ને? આ જોઈને એમ થતું હશે કે હા સર આવું જ પેપર બોર્ડમાં આવી જાય તો મજા આવી જાય. તો ચિંતા ન કરશો, બોર્ડની અંદર કંઈક આવું જ પેપર આવશે, કદાચ આના કરતા પણ સહેલું. એટલે બિલકુલ ગભરાયા વિના શાંતિથી સોલ્યુશન જોઈ લ્યો અને તમારે પણ જે સોલ્યુશન કરવાનું છે અથવા તમારી જે તૈયારી છે એને ચેક કરી લ્યો કે તમે શું આના નજીક પહોંચી ગયા. અને જો આ બધું તમને આવડતું હોય તો તમારી પાસે 80 માંથી 80 લાવવાના પૂરેપૂરા ચાન્સ છે. ચલો પ્રશ્ન નંબર 10. ઓકે, સાઈન ની વેલ્યુ, સાઈન 0 ની કિંમત કેટલી હોય? સાઈન 0 ની કિંમત 0 હોય અને સાઈન 90 ની કિંમત 1 હોય. તો અહીંયા મને શું કીધું કે થીટાનું મૂલ્ય વધે તેમ સાઈનનું મૂલ્ય, જો થીટાનું મૂલ્ય જેમ વધતું જાય એમ સાઈનનું મૂલ્ય 0 થી અહીંયા 1 વર્ગમૂળમાં 2 થાય અને પછી 1 થઈ જાય. મતલબ કે થીટાની મૂલ્ય વધે એમ સાઈનનું મૂલ્ય પણ વધે. અને જો સાઈનની જગ્યાએ કોસ પૂછી નાખે તો જેમ થીટાનું મૂલ્ય વધે એમ કોસનું મૂલ્ય ઘટે, કારણ કે કોસ છે કોસ 0 હોય 1 હોય, કોસ 0 ની કિંમત 1 હોય, પછી ધીરે ધીરે એ શૂન્ય તરફ જશે, અહીંયા માઇનસ તરફ જશે. એટલે કોસનો વિધેય જેમ ખૂણો વધતો જાય એમ કોસનો વિધેય, કોસની કિંમત ઘટે અને સાઈનની કિંમત વધે. આ થિયરિકલ પાર્ટ છે. ઓકે, વર્તુળનો સ્પર્શક, વર્તુળને સાહેબ આ બધાને ખબર હોય સ્પર્શક છે, અડવાનો છે તો એક જ બિંદુમાં અડે. કેટલા બિંદુમાં? એક. હવે એના પછીનો 12મો પ્રશ્ન. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ શોધો. બહુલક કે એટલે મોટામાં મોટી આવૃત્તિ ગોતી લેવાની. તો મોટામાં મોટી કોણ છે અહીંયા? તો કે 16. હું બોક્સ કરી દઉં એના વર્ગ, તો 30 થી 40. આ રહ્યો જવાબ. ઓકે, હવે વિધાન ખરા છે કે ખોટા? વિધાન ખરા છે કે ખોટા? તો ગુસા 5 અને 15 નો ગુસા. સાહેબ ગુસાની ને લસાની એક ખાસ વાત કહી દઉં. લસાની વાત એવી છે કે લસાની અંદર જે મોટામાં મોટો અંક હોય એ કાં તો તમારો લસા મોટામાં મોટો અંક આવશે ને કાં મોટામાં મોટા અંક કરતા પણ મોટો આવશે. જ્યારે ગુસાની અંદર તમારો જવાબ કાં તો તમારો નાનામાં નાનો અંક આવશે અથવા તમારા નાનામાં નાના અંક કરતા પણ નાનો. મતલબ કે કાં 5 આવે ને 5 કરતા નાનો આવે. 5 થી મોટો કોઈ દિવસ તમારો ગુસ્સા હોય જ નહીં. બરાબર? તમને જે નાનામાં નાનો અંક આપ્યો છે કાં તો એ તમારો ગુસ્સા હશે અથવા તો એનાથી નાનો, એનાથી મોટો કોઈ દિવસ તમારો ગુસ્સા મળે નહીં. ઓકે, તો આની અંદર તમારો ગુસ્સા પૂછ્યું છે કે 10 થાય, ખોટું થાય સાહેબ. ઓકે, આકૃતિ ઉપરથી કયો આલેખ આપેલો છે. આ કિસ્સામાં px ના શૂન્યની સંખ્યા 3 છે. તો કે 1 2 અને 3. તો સાચી વાત છે, 3 જગ્યાએ છેદે છે એક અક્ષને. અહીંયા કીધું છે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આવો પ્રશ્ન છે. બરાબર? એટલે આપણે ગણવાનું નથી પણ સમજવાનો છે. ત્રિઘાત બહુપદીના મહત્તમ શૂન્યની સંખ્યા, ત્રિઘાત ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. તો યાદ કરો આપણે એમાં આલ્ફા, બીટા અને ગામા આમ 3 આપેલા છે. એનો મતલબ એ કે આપણી પાસે મહત્તમ સંખ્યા કેટલી હશે? શૂન્યની 3 હશે. એ સાચી વાત છે. ચલો હવે દ્વિચલ સુરેખ સમીકરણમાં
a1 upon a2 not equal to b1 upon b2. આપણે શરૂઆતમાં જ વાત કરી a1 upon a2 not equal to b1 upon b2 હોય તો શું થાય જોઈ લેજો. સ્થિતિ એ સુરેખ સમીકરણ સુસંગત છે, હા કે ના? હા સાહેબ, સુસંગત જ હોય, એકબીજા સાથે સુસંગત જ કહેવાય, કેમ કે એક બિંદુમાં એક છેદશે. સુસંગત ક્યારે નથી? જ્યારે a1 upon a2 not equal to b1 upon b2 is a1 upon a2 is equal to b1 upon b2 but not equal to c1 upon c2. આ કન્ડિશનમાં સુસંગત નહીં થાય, બાકી સુસંગત જ છે. ઓકે, આગળ વિચારીએ. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો. તમે એક સિક્કો ઉછાળો કે તમે પાસો ઉછાળો, એ બધી સંભાવનાઓ ભેગી કરો તો કેટલું થાય? તો હંમેશા એક થાય, શૂન્ય ન થાય. એટલે આનો જવાબ આવશે ખોટું. આ સાચું છે. ચલો, સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. nમું પદ એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ છે તમારો ઉકેલ. સામાન્ય સૂત્ર છે ને, nમું પદ, 30મું પદ, 15મું પદ, 10મું પદ જે તમે શોધવાનો હોય તો એનું સામાન્ય સૂત્ર પૂછેલું છે. ચલો, એના પછી બાજુવાળો પ્રશ્ન જોઈ લે ફટાફટ. વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો, એટલે એક વર્તુળ દોરવાનું ને એની સામે સમાંતર સ્પર્શકો જોવાની વાત છે. વધુમાં વધુ સમાંતર સ્પર્શકોની સંખ્યા કેટલી મળે? 2. બરાબર ને? તમે કોઈ પણ સાઈડ છે ને સમાંતર સ્પર્શકો દોરીને જોઈ લેજો, તમને સામે ની એક જોડ જ મળશે, એટલે કે 2 જ સ્પર્શકો મળશે. સૂર્ય પૂર્વમાં ઉગે છે તે ઘટનાની સંભાવના કેટલી? તો સાહેબ 1. સૂર્ય પૂર્વમાં જ ઉગે, કોઈ દી થોડું પશ્ચિમમાં કે ઉત્તરમાં ઉગવા જાય. હા, તો ચલો આપણે પ્રશ્ન નંબર 21 જોઈએ. પ્રશ્ન નંબર 21, અર્ધગોલકનો કુલ પૃષ્ઠફળ, એટલે આ એવો ગોલક આપેલું છે અર્ધગોલક, પણ એનો તળિયું પણ સખત છે અથવા તળિયું પણ કવર થયેલું છે. મતલબ કે જો ખુલ્લું હોત તો 2 પાય r નો વર્ગ, પણ જ્યારે તળિયાને પણ હું કવર કરું ત્યારે પાય r નો વર્ગ ઉમેરાશે. એનો મતલબ એ થાય કે 3 પાય r નો વર્ગ. અને મારો રૂપિયાનો સિક્કો કે 10 રૂપિયાનો સિક્કો જ છે. કેવો આકાર હોય સાહેબ? વર્તુળ હોય ને. ના પડી, વર્તુળને કંઈક ને કંઈક ઊંચાઈ હશે, અને ઊંચાઈ ધરાવતા વર્તુળને નળાકાર કહેવાય. વર્તુળાકાર જ, પણ કેવો? તો કે ઊંચાઈ વાળો, જેને આપણે નળાકાર કહીએ છીએ. એટલે નળાકારનું ઘનફળ જોવાનું છે, એટલે પાય r નો વર્ગ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. પ્રશ્ન નંબર 23, લઘુ વૃત્તાંશ. તો કે આ મારું એક વૃત્ત લઈ લઉં અને આ વૃત્તનો એક નાનકડો અંશ લઈ લઉં, તો આ થીટા, મતલબ આખો હોય 360, થીટા પાય r નો વર્ગ. કેમ કે કેટલો થીટા છે, હું વૃત્તાંશ લઈશ, તમારે વૃત્તાંશનો ખૂણો દર વખતે ફરતો રહેશે, એટલા માટે મારે વૃત્તાંશ આખા વૃત્તને ખૂણા વડે ડિવાઈડ કરી અને પાય r સ્ક્વેર લેવાનું છે. મતલબ કે પાય r સ્ક્વેર થીટા ડિવાઈડ બાય 360. અને અર્ધવર્તુળનો પરિઘ, જો આખું વર્તુળ હોય, આ આખા વર્તુળનો પરિઘ ગોતવા જાવ તો હું કહી દઈશ કે 2 પાય r. હવે મારે એને અડધું કરવાનું, અડધું કરું એટલે 2 ઉડી જાય, એટલે મારો જવાબ આવે પાય અને r. તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે કે સેક્શન એ ની અંદર બહુ સહેલી રીતે ને બહુ સારી રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે. જો તમે થોડુંક ધ્યાનથી વાંચેલું છે, તો થોડુંક ધ્યાનથી ગણિતમાં ગણેલું છે, તો 100% તમને 24 માંથી 24 માર્ક મળી જાય. બની શકે કદાચ એકાદ બે પ્રશ્ન અટપટા હોય, પણ થોડું વિચારજો. વિચારશો તો તમારા 24 માંથી 24 માર્ક ફાઇનલ જ આવી જ જશે. અને બોર્ડના પેપર એટલા જ સહેલા હશે. એટલે બીજા કોઈ પ્રકાશન કે બીજા કોઈની વાત નથી કરતો, બોર્ડના પેપર દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને કાઢવામાં આવે છે, એટલે પ્રમાણમાં સહેલા જ હશે. તો બિલકુલ જ ગભરાવાની જરૂર નથી.